થોડીક મારે આજે તમને અગત્યની અને વિશેષ કથા શ્રવણ વિશે વાત કરવી છે. અત્યાર સુધી તમે કેટલી કથા સાંભળી હશે? તમને કઈ આમ અંદાજ ખરો, આઈડિયો ખરો? રવજી બાપા કેટલી કથા સાંભળી? હે, અનલિમિટેડ હો. હા, એટલી કથા આપણે સાંભળી છે કે આપણે હકીકતમાં મુક્ત દશામાં અત્યારે હોવા જોઈએ. હે, મુક્ત દશામાં બ્રહ્મરૂપપણાને પામી જવા જોઈએ. છતાંય પણ આપણને એમ લાગે કે આપણને કથા કંઈ અસર કરતી નથી. ગમે એટલી સાંભળીએ કથા કંઈ અસર જ ન કરે. એનું કારણ શું? એ થોડુંક આપણે વિચારી ઊંડાણપૂર્વક. જો તમને વાવણી કરવી હોય ને તો જમીન પોચી ખપે. કેવી ખપે? પોચી. પોચી જમીન હોય તો એમાં વાવણી થાય ને કંઈક ઉગે. પણ કઠણ જમીન હોય, પથરાળ જમીન હોય, એમાં કાંઈ વાવણી થઈને ઉગે નહીં. એમ આપણા હૃદયની અંદર, આપણા અંતઃકરણમાં કઠોરતા હોય તો આ કથા અસર કરે નહીં. આપણું અંતઃકરણ પોચું હોય, મૃદુ હોય, ભાવ ભીનું હોય તો આપણા હૃદયમાં, અંતઃકરણમાં કથા અસર કરે અને જીવનમાં બદલાવ લાવે. હવે કઠોરતા કઈ છે? ભૂમિમાં તો પાણા હોય, એ કઠોરતા કહેવાય. પણ આપણા અંતરની અંદર પાણા પડ્યા છે. કયા કયા ખબર તમને? સૌથી પહેલો પાણો છે અહંકાર, બીજો પાણો છે દુર્ભાવ, ત્રીજો પાણો છે પૂર્વાગ્રહ, ચોથો પાણો છે કથામાં માત્ર વ્યવહાર સાચવવા કે હાજરી પૂરવા આવવાની એક દાનત, અને પાંચમો પાણો છે અતિ બુદ્ધિ. શું એ? અતિ બુદ્ધિશાળી પણ એ પણ એક પાણો છે. આવા પથરા આપણા અંતરમાં, હૃદયમાં પડ્યા હોય તો કથા અસર કરે નહીં. એમાં સૌથી પહેલો પાણો છે અહંકાર. ને અહંકાર જેવું કઠોર પદાર્થ આખા વિશ્વમાં કોઈ નથી. સૌથી કઠણમાં કઠણ અહંકાર છે. એ અહંકાર ગમે એ રીતનો હોય, કોઈને રૂપનો, ગુણનો, સત્તાનો, સંપત્તિનો, વિદ્યાનો, યુવાનીનો, સેવાનો, જ્ઞાનનો, ત્યાગનો, ધ્યાનનો, ધર્મિષ્ઠ આચરણનો, ત્યાગનો, વૈરાગ્યનો, વિદ્વત્તાનો, કોઠારીપણાનો, ભંડારીપણાનો, સંચાલકનો, વક્તાનો, શ્રોતાનો, ગમે એ પ્રકારનો અહંકાર આપણા હૃદયમાં હોય તો કથા અસર ન કરે, ન કરે ને ન કરે. માટે અહંકાર છોડી અને કથામાં આપણે બેસવું પડે. પણ આપણે બધા શું કરી? અહંકારને સાથે લઈને કથામાં બેસી એટલે કથા અસર કરે નહીં. શ્રીજી મહારાજે લોયાના પહેલા વચનામૃતમાં વાત કરી, જેને માન હોય તેને પોતાના હિતની વાત પણ સવડી લઈને ગ્રહણ કરતા આવડે નહીં. માન એટલે અહંકાર. કોઈ પણ વાતનો અહંકાર હોય, એના હિતની વાત પણ એ લઈ ન શકે, ગ્રહણ જ ન કરી શકે ને અહંકાર છે. માટે અહંકાર છોડો. જો દુર્યોધન હતો, બરોબર, એને બધાને સમજાવ્યો. પિતામહ ભીષ્મએ, કુલગુરુ કૃપાચાર્યએ, વિદ્યાગુરુ દ્રોણાચાર્યએ, બીજાએ, એના મિત્ર કર્ણએ કેટલી વખત સમજાવ્યો. પણ અહંકાર હતો કે હું દુર્યોધન છું. એમ કોણ છું? દુર્યોધન. એમ હસ્તિનાપુરનો યુવરાજ કે રાજા, કોઈ પણ પ્રકારનો અહંકાર હતો, એને વાત મનાણી જ નહીં. છેલ્લી બાકી મર્યો. રાવણ એવો જતો, સીતાનું હરણ કર્યું, પછી બધાને એને સમજાવ્યો. મંદોદરીએ સમજાવ્યો, એના ભાઈ વિભીષણે સમજાવ્યો, એના અમાત્યોએ સમજાવ્યો, પણ ન માન્યો ને છેલ્લી બાકી એ પણ નાશ પામ્યો. વ્યવહારિક રીતે તો આપણને સમજાય, પણ કથામાં પણ અહંકાર કઈ રીતે નડે ને એ સમજવું અઘરું છે. હા, વ્યવહારમાં તો ખબર પડી જાય ને આપણે છોડી શકીએ, પણ કથામાં જે અહંકાર નડે ને એ મહા મુશ્કેલ છે ઓળખવો. એની અંદર આપણી પાસે કોઈ પણ પ્રકારનું પદ, સત્તા, રૂપ, ગુણ હોય ને એનો ગર્વ હોય, અહંકાર હોય, એના વિશે આપણને આત્મબુદ્ધિ હોય, એ છોડવી પડે તો આપણી અંદર કથાનો પ્રવેશ થાય, નહીતર કથાનો પ્રવેશ જ ન થાય.